વડોદરાના તરસાલીની અક્ષર પબ્લિક સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। ભાવનગરની જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે। શિક્ષણના નામે ગોરખ ધંધો ચાલી રહ્યો છે। સરકારના નિયમોને નેવે મૂકીને આવા ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝે અક્ષર પબ્લિક સ્કૂલના આ કારનામાનો પર્દાફાશ કર્યો છે। મંતવ્ય ન્યૂઝના પર્દાફાશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી સફાળા જાગ્યા છે। તપાસ કરવામાં આવી હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાઈ રહી છે। વડોદરાની આ સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે। શિક્ષણના નામે વ્યાપારીકરણ ચાલી રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ તંત્ર પણ સફાળું જાગ્યું છે। સ્કૂલ દ્વારા ડીઓ તેમજ અનેક તપાસ કરવામાં આવી રહી છે। તેમના દ્વારા અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકે જ્ઞાન મંજરી કે જે આ મંતવ્ય ન્યૂઝના સ્કૂલમાં પ્રવેશ પર અક્ષર પબ્લિક સ્કૂલે પાબંદી લગાવી હતી। મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને તેની ધારદાર અસર જોવા મળી। તરસાલીની અક્ષર પબ્લિક સ્કૂલમાં શિક્ષણના નામે ધંધો ચાલી રહ્યો છે। દેશના ભવિષ્ય એવા બાળકોના ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સરકારના નિયમોને નેવે મૂકીને આવા ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। 4 દિવસથી હેરાન કરો છો। એના કરતાં તમે બહાર જઈને પ્રીમાઇસીસની બહાર તમારે જે પણ કામ કરવું હોય તમે કરી શકો છો। અમે બેન તમને શું હેરાન ખાલી સર અમારો ટાઈમ વેસ્ટ થાય છે ને 2 દિવસથી। પણ એટલે ટાઈમ વેસ્ટમાં અમે તમને ક્યાં ઇન્ટરફિયર થયા? અમને અમે કોઈ જગ્યાએ રોકી રાખ્યા? ના તમે કશે નથી રોક્યા પણ અમે હેરાન થઈએ છીએ ને સર। પણ એમને તો ખોટું કર્યું હોય તો અમે ઉજાગર કરવા ને આટલા વર્ષ તમારી સ્કૂલ સર તમારે જે પણ કરવું હોય સર તમે બહાર પ્રીમાઇસીસની બહાર જઈને જે કરવું હોય તે કરી શકો છો। ચાલે છે તમારી સ્કૂલ કેટલા વર્ષથી ચાલે છે? 2017 થી ચાલે છે। 17 થી 2017 થી 2025 સુધીનું એક વખત આવ્યો છું તમારી સ્કૂલમાં? ના સર તમારે જે બી કરવું હોય હું તમને ના નથી પાડતી। તમે પ્રીમાઇસીસની બહાર જઈને તમારે જે કરવું હોય તમે કરી શકો છો। હુકમ કોને કર્યો છે બેન આપને? સર હું જ ઓથોરાઇઝ પર્સન છું એટલે હું જ કહી દઉં છું। તો તમે મને ટેલિફોન પર 1,40,000 ફીની વાત પણ કરી હતી અને જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસ ચાલે છે એ પણ કહ્યું હતું। તો એ સત્ય માની લો? સર મારે કઈ જ નથી કેવું તમને। ખાલી હું એટલું કહું છું કે તમારે જે બી કરવું હોય તમે બહાર જઈને તમારે જે કરવું હોય સર તમે એ કરી શકો છો। કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસ ચાલે છે એવું માની લો હવે? તમને સર તમને ખાલી એટલું કહું છું તમારે જે બી કરવું હોય તમે બહાર જઈને કરી શકો છો। ઓકે સર। ભૂમિકાબેન કેવા? ચૌધરી। ભૂમિકા ચૌધરી। હા, તમારો અહીંયા હોદ્દો શું છે બેન? એડમિનમાં છું સર। એડમિનમાં શું પણ? એડમિનમાં જ છું સર। પણ એડમિનમાં શું? ડોક્યુમેન્ટ્સ વર્કમાં। ડોક્યુમેન્ટ વર્ક। તો ડોક્યુમેન્ટ વર્ક અને સિક્યુરિટી વર્ક તો અલગ છે। ડોક્યુમેન્ટમાં એટલે આ જ્ઞાન મંજરીની રિસિપ્ટ ને એ બધું જે ટ્રાન્સફર કરવાનું એ ડોક્યુમેન્ટ ટ્રાન્સફર તમે કરો છો આ બધું? સર તમને મેં કહું છું તમારે જે બી કરવું હોય તમે બહાર જઈને કરી શકો છો। ઓકે સર। જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના ટ્યુશન ક્લાસીસ વડોદરા અક્ષર પબ્લિક સ્કૂલમાં ચાલે છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો કે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલી ખાતે આવેલી છે ને અહીંયા જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસ ચાલે છે ને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અહીંયા શિક્ષણ અધિકારીની ઇન્કવાયરી આવી, તપાસ આવીને હવે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં જે ક્લાસ ચાલે છે એ કૌભાંડ છુપાવવા માટે અહીંયા એડમિન જે છે ભૂમિકા ચૌધરી તે મંતવ્ય ન્યૂઝ પર પાબંદી ફરમાવી છે। તેમને કીધું કે હવે તમારે આવું નહીં, બહાર ઉભા રહીને જ તમારે સમાચાર બનાવો। જોઈ શકાય છે કે એડમિન અને વિદ્યાર્થીઓને પણ અંદરના ઈશારા કરી રહ્યા છે, અંદર જતા રહો। એટલે કૌભાંડ ચાલે છે ને પોતાનું પાપ છુપાવવા માટે હવે મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે। આપ જુઓ છો અહીંયા સ્ક્રીન પર બતાવ્યું હતું કે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું સાહિત્ય હતું, પોસ્ટર હતું, તેને છુપાવી દેવામાં આવ્યું અને હવે જે ઇન્કવાયરી બાદ હજુ પણ કૌભાંડના કંકાલ અહીંયા જીવિત છે। એને ભૂમિકા ચૌધરી એડમિનિસ્ટ્રેશન એટલે પ્રિન્સિપાલ અને શાળા સંચાલકના કહેવાથી કંઈક છુપાવવા માટે મીડિયા પર પાબંદી લગાવી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું મીડિયા પર પાબંદી લગાવવાથી ભૂમિકા ચૌધરી અક્ષર પબ્લિક સ્કૂલમાં જે કૌભાંડ થયું હતું
તે સત્ય ઉજાગર કરવાથી દૂર રાખી શકશે અમને? અને સવાલ એ ઊભો થાય છે કે સ્ક્રીન પર હું આપને બતાવી રહ્યો છું આ ખુલ્લી જગ્યા, એ ખુલ્લી જગ્યા કોની છે? હવે ટાઉન પ્લાનિંગે આની પણ તપાસ કરવી પડશે, કારણ કે આ ખુલ્લી જગ્યા છે પરંતુ પાર્કિંગ રોડ પર કરાવે છે. એટલે અહીંયા શિક્ષણનો વેપલો તો થાય છે, પરંતુ સરકારી કાયદા હેઠળ કહી શકાય કે સરકારી જમીન પર દબાણ પણ થઈ શક્યું હોય. હાલ વિદ્યાર્થીઓને છુપાવવામાં આવી રહ્યા છે અને અક્ષર પબ્લિક સ્કૂલ પોતાનું કૌભાંડ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશન ક્લાસ અક્ષર પબ્લિક સ્કૂલમાં ચાલે છે અને ભૂમિકા ચૌધરી મંતવ્ય ન્યૂઝના પ્રવેશ પર પાબંદી લગાવી છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જે પ્રકારે આ કૌભાંડ સામે આવ્યું છે અને દાળમાં કંઈ કાળું છે, આ કહેવત જાણે સાર્થક થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ કૌભાંડ જે સામે આવ્યું છે, તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. મારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી નિલેશ, હાલ વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે. આ કૌભાંડ જે સામે આવ્યું છે, પર્દાફાશ થયો છે, શું વધુ વિગત સામે આવી રહી છે? જી, મંતવ્ય ન્યૂઝે શિક્ષણનો વેપલો કારોબાર ઉજાગર કર્યો હતો. મંતવ્ય ન્યૂઝે જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના ટ્યુશન ક્લાસ વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલ તરસારી ખાતે ચાલે છે તેવું કૌભાંડ ઉજાગર કર્યું હતું અને ત્રીજે માળ જઈને જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ અને જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું સાહિત્ય પણ બતાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યા હતા અને તપાસ સમિતિ સોંપી હતી અને તપાસ સમિતિ અહીંયા ચેકિંગમાં આવી હતી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ અક્ષર પબ્લિક સ્કૂલ છે. અહીંયા શિક્ષણ અધિકારી તપાસમાં આવ્યા હતા ત્યારે મંતવ્ય ન્યૂઝ તપાસ અધિકારી સાથે તપાસમાં જોડાયા હતા અને એ વખતે સ્કૂલના પ્રિન્સિપાલે અમને જણાવ્યું હતું કે અહીંયા 7:30 થી એક સ્કૂલ ચાલે છે. 7:30 થી એક સ્કૂલ ચાલે છે અને પરંતુ મંતવ્ય ન્યૂઝ પર અત્યારે લાઈવ છે. આ જે ભૂમિકાબેન ચૌધરી છે જેમને અમારી સાથે ટેલિફોન પર વાત કરી હતી અને આજે મંતવ્ય ન્યૂઝની પ્રવેશ પર પાબંદી લગાવી છે. આપણે એમને સીધો સવાલ પૂછીશું. બેન, અમે તમારી સાથે ટેલિફોન પર વાત કરી હતી, તમે એવું કીધું હતું કે ઉપરથી જે માં જઈ અને જાસ્મીન રામસરને મળશો. અત્યારે કેટલા વાગ્યા છે? તમને મેં કીધું છે તમે બહાર જઈને તમારે જે કરવું એ કરી શકો. તમે સ્કૂલની પ્રિમાઇસીસની બહાર જતા. આ સ્કૂલની પ્રિમાઇસીસ નથી, તમે મને નકશો આપો. હા, તમે મારી પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. જ્યારે સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપી ત્યારે ધરતી માતાના સહારે હતા અને તમે મંતવ્ય ન્યૂઝ સત્ય ઉજાગર કરવા જઈ રહ્યું છે ત્યારે માતાઓને આગળ કરી રહ્યા છો. શા માટે? તમે કશું કાળો ધંધો નથી કર્યો તો જવાબ આપો ને. અત્યારે કેટલા વાગ્યા છે? હું માત્ર એટલું પૂછી રહ્યો છું. તમને મેં કહું છું સર, તમારે જે પણ કરવું હોય તમે સ્કૂલની પ્રિમાઇસીસની આ સ્કૂલની પ્રિમાઇસીસની બહાર છું. તમે મને મારી સામે કોઈ બી પોલીસ કેસ નથી. મેં પૂછી લીધું છે. અત્યારે કેટલા વાગ્યા છે? મને નથી ખબર, મારી જોડે વોચ જ નથી. વોચ નથી અને મહત્વની બાબત એ છે કે આવી માતાઓને આગળ કરી દીધી છે. કારોબાર કરનાર ટ્રસ્ટી અને સંચાલક મંડળ પાછલે બાને મહિલાઓને આગળ કરી રહ્યા છે. અને આપણે દર્શકોને હું એ પણ સમજાવી દઉં, મંતવ્ય ન્યૂઝ આજે એટલે આવ્યું હતું કે દીપક ગુર્જર જે વિવાદિત માણસ છે એના સવાલના જવાબ લેવા આવ્યું હતું. આપણે જોઈ શકીએ છીએ અત્યારે પણ કોને આગળ કરી રહ્યા છે. અત્યારે 2 વાગે લાઈવ છે અને ઉપર 11 અને 12માના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. એટલે 7:30 થી 1 નો સમય છે. અમે મંતવ્ય ન્યૂઝ કાયદો હાથમાં નથી લેવા માંગતો, માતાને સન્માન કરે છે, પરંતુ કારોબાર કરતા લોકો માતાઓને આગળ કરી રહ્યા. શા માટે? અને જે ભૂમિકાબેન ચૌધરીએ મંતવ્ય ન્યૂઝના મોબાઈલ પર કહ્યું હતું કે તમારે 11 સાયન્સ નું એડમિશન જોઈએ તો જાસ્મીન રામને મળો,
ત્રીજે માળ, ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ ત્રીજે માળ, જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની ઓફિસે પહોંચ્યું હતું અને કારોબારના ચર્ચા જે દૂધ ને પાણીનું પાણી કર્યું હતું. આજે એ જ ભૂમિકા ચૌધરી આગળ છે. બેન, તમે એવું કહો, 11-12 વિદ્યાર્થીઓને હજુ કેમ રોકી રાખ્યા છે? સર, મેં તમને કીધું છે, તમે બહાર પ્રીમાઇસીસની બહાર જઈને તમારે જેટલું કંઈ પણ બોલવું હોય તમે બોલી શકો છો. તમે પ્લીઝ પ્રીમાઇસીસની બહાર જાઓ. આ પ્રીમાઇસીસ તમારી નથી, આ વિવાદિત પ્રીમાઇસીસ છે અને મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે અને કહી રહ્યું છે કે આ વિવાદિત જગ્યા છે. આના બાંધકામમાં પણ ગેરરીતિ થઈ છે તેવી ટાઉન પ્લાનિંગમાં ફરિયાદ છે. કાકાના ભાઈઓ જોડે વિશ્વાસઘાત કરી આ પ્લોટને ખોટી રીતના દર્શાવી અને અક્ષર પબ્લિક સ્કૂલ બાંધી છે તેવું મંતવ્ય ન્યૂઝ 2 દિવસમાં એ પણ ઉજાગર કરશે પુરાવા સાથે. હાલ મંતવ્ય ન્યૂઝ સાથે જે વિવાદ ઉભો કર્યો છે એ ભાઈએ ટેલિફોનિક વાત કરી છે, એ વડોદરાની બહાર છે. કાલે 5 વાગે મંતવ્ય ન્યૂઝ પર લાઈવ થશે. બેન, છોકરાઓને કેમ રોકી રાખ્યા છે તો કહો. સર, મેં તમને કહી દીધું ને, તમે પ્રીમાઇસીસની બહાર જતા રહો ને તમારે જે બોલવું હોય, જે વિડીયો બનાવે તમે બનાવી શકો. ઉપર કયા છોકરાઓ છે? મને નહીં છોકરા બધા થઈ જાય. તો તમને હું કહું છું, તમે તો અમને ઉપર લઈ જઈને બતાવો. તમે બહુ સત્ય હોય, સાચા હોય, તમે કોઈ કારોબાર ના કરતા હોય તો બતાવો ઉપર લઈ જઈને. તમે ઉપર જઈને વિડીયો બનાવી લીધો છે. તમે નથી બનાવ્યો, તમે નથી ગયા ઉપર. અત્યારની વાત છે, હમણાંની વાત હું નથી કરતી. તમને મેં કીધું છે કે આનો કે તમે પ્રીમાઇસીસની બહાર જતા. આપ જોઈ શકો છો જેમ સીતા માતાએ અગ્નિ પરીક્ષા માટે ધરતીમાં, એમ આ કારોબારીઓ મહિલાઓને આગળ કરી રહ્યા છે. ક્યાં છે ગુર્જર દીપક જે વિવાદિત વ્યક્તિ છે? કેમ આગળ નથી આવતો? કેમ આજે કાશ્મીરા મેડમ આગળ નથી આવતા? કેમ આ નાના લોકોને શોષણ કરીને આગળ મોકલી રહ્યા છે? આ લોકોને તો બિચારાઓને રોજગારીનો સવાલ છે એટલે અમને રોકી રહ્યા છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવે છે આ રોડ પર એપીએસ સ્કૂલનું જે બોર્ડ લાગ્યું છે એ પણ ગેરકાયદેસર છે. એ પણ કોર્પોરેશનમાં ગેરકાયદેસર દબાણ કર્યું છે. અને બેન, તમને એવું ખબર છે આ જમીન તમારી છે? શા માટે તમે અમને રોકો છો? તમારી પાસે નકશા છે? બોલો. તો પછી બેન, શા માટે? આ તો તમને પગારની ધમકી આપીને સત્ય ઉજાગર કરતા રોકે છે. બસ તો ભાઈ, તમારી પાસે નકશા છે? આ જમીન તમારી છે? આ જમીન તમારી છે એનો પુરાવો છે? તો કેમ મને રોકી રહ્યા છો? દર્શકો જોઈ શકો છો જેમની પાસે પુરાવા નથી સત્યથી ડરી રહ્યા છે. કેમ? કારોબાર કરે છે. જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટના નામે 1,40,000 ફી વસૂલે છે અને FRCMની ફી મંજૂર કરી છે 24,100. અત્યારે પણ મંતવ્ય ન્યૂઝ સત્યની ચોટ પર કહી રહ્યું છે કે 11 સાયન્સ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ઉપર બની રહ્યા છે. કેમ? જિલ્લા શિક્ષણ અધિકારીની આંખમાં ધૂળ ધોકવા કાલે કાશ્મીરા મેડમ 7:30 ટાઈમ કહેતા હતા, તો અત્યારે 2 વાગે મંતવ્ય ન્યૂઝ લાઈવ થયું છે. કારોબાર મંતવ્ય ન્યૂઝને રોક્યા છે અને કારોબાર કરનાર સંચાલકો પાછલા બાને જઈ રહ્યા છે. હિંમત હોય તો મંતવ્ય ન્યૂઝમાં આગળ આવો ને ભાઈ. અમે સત્ય ઉજાગર કરવાયા છે. અને આ લોકો તો એવું પણ કહી રહ્યા છે ખાનગીમાં, શિક્ષણ અધિકારી અમારી તિજોરીમાં કેદ છે, કશું નહીં બગાડી શકે. જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતા નિલેશે શાળાના એડમિન ભૂમિકા ચૌધરીની સાથે વાત કરી, ત્યારે એવા સવાલ હવે ઉઠી રહ્યા છે કે જો કારોબાર નથી કર્યો, આવા ગોરખ ધંધાઓ શિક્ષણના નામે નથી ચાલી રહ્યા, તો પછી સત્યને જવાબ આપવા માટે શું કામ ખચકાવ છો?